ચાલો, મારું નામ ડૉક્ટર રમેશ ગોયલ છે અને હું એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે ડાયાબિટીસ અને એન્ડોક્રાઇનની પ્રેક્ટિસ કરું છું. હવે ડાયાબિટીસને કંટ્રોલ કઈ રીતે કરવું? આપણે ડાયાબિટીસ વિશે જાણ્યું તો ખરી કે ડાયાબિટીસ શું છે, કોને થવાની શક્યતા રહે, એના લક્ષણ શું છે, એની ગૂંચવણો શું છે, પણ એને કંટ્રોલ કઈ રીતે કરવું? તો કંટ્રોલ કરવા માટે 4 મહત્વના પાયા છે. પહેલો પાયો છે ખોરાક. જો તમારું વજન ઊંચાઈના પ્રમાણે વધારે હોય તો તમારે વજન ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ અને અમુક ફૂડ આઇટમ્સ છે એનાથી તમારે દૂર રહેવું જોઈએ. જેમ કે ગળપણ એટલે ખાંડ, ગોળ, મીઠાઈ, ફ્રૂટ જ્યુસ નહીં લેવાના. ફ્રૂટમાં કેળા, કેરી, ચીકુ, સીતાફળ, દ્રાક્ષ, તરબૂચ, ટેટી આવા ફ્રૂટ્સ ના લેવાય. જે ફ્રૂટ લેવાય એમાં સફરજન, નારંગી, મોસંબી, પપૈયું, દાડમ, જામફળ. બટાકા નહીં લેવાના અને ભાત 1 વાટકીથી વધારે નહીં લેવાનો અથવા કોદરીની ખીચડી લેવાની અને રોટલી પ્યોર ઘઉંની રોટલી નહીં લઈને જવારની, બાજરાની કે મલ્ટીગ્રેનની રોટલી લેવાની. વધારે તમારે સલાદ, કઠોળ, દાળ અને લીલા શાકભાજી લેવાના. આ થઈ ખોરાકની વાત. બીજું ફિઝિકલ એક્ટિવિટી. તો ફિઝિકલ એક્ટિવિટી માટે ડાયાબિટીસના પેશન્ટ માટે જનરલ એડવાઇસ એ છે કે રોજ સવારે અડધો કલાક તમારે ચાલવું. જો તમે રેગ્યુલર બેઝ ઉપર અડધો કલાક સવારે ચાલવાનું રાખશો તો તમારું શરીર સુડોળ રહેશે અને તમારું ડાયાબિટીસ ઓછી દવાઓથી સારું કંટ્રોલમાં રહેશે. હવે ત્રીજો જે પાયો છે એ છે દવાઓ. અમુક દર્દીઓ વિચારતા હોય છે કે અમે ડૉક્ટરે કીધેલા પ્રમાણે ખોરાકમાં પરેજી અને ચાલવાનું રાખીએ છીએ તો અમને દવાઓની જરૂર નથી. પણ જો ખોરાકની પરેજી અને અડધો કલાક ચાલવાથી તમારું શુગર કંટ્રોલમાં ના રહેતું હોય તો દવા લેવી બી એટલી જ જરૂરી છે અને તમારી ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે દવા કે ઇન્સ્યુલિન ઇન્જેક્શન નિયમિતપણે લેવા જોઈએ. અને ચોથો પાયો છે શુગરનું મોનિટરિંગ. અમુક દર્દીઓ એવી ભૂલ કરતા હોય છે કે ખોરાકની પરેજી, ચાલવાનું અને દવાઓ નિયમિતપણે લેતા હોય છે પણ બ્લડ શુગર નિયમિત રીતે ચેક નથી કરતા હોતા. તો તમારે ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે 15 દિવસે, મહિને કે 3 મહિને બ્લડ શુગર નિયમિત પ્રમાણે ચેક કરતા રહેવું પડે. હવે ડાયાબિટીસ થતું અટકાવી કઈ રીતે શકાય? ચલો, આપણે તો ડાયાબિટીસના દર્દીઓ વિશે વાત કરી, પણ તમને ડાયાબિટીસ અત્યારે નથી, તમે ચેક કરાયું અને તમારું શુગર નોર્મલ આવે, પણ ભવિષ્યમાં ડાયાબિટીસ ના થાય એના માટે તમે શું કરી શકો? તો પહેલી વસ્તુ, જો તમારું વજન ઊંચાઈના પ્રમાણમાં વધારે હોય તો તમારે શરીર સુડોળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે તમારે ખોરાકમાં કેલરી ઓછી લેવી જોઈએ અને નિયમિતપણે કસરત કરવી જોઈએ અને તમારું વજન ઊંચાઈના પ્રમાણમાં રહે એ તમારે ખાસ બાબત ધ્યાન રાખવી પડે. બીજું, જો તમારે માનસિક તણાવ વધારે રહેતું હોય તો માનસિક તણાવ કંટ્રોલ કરવા માટે તમારે યોગા, પ્રાણાયામ અથવા મેડિટેશનનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, તમારી લાઈફસ્ટાઈલ રેગ્યુલર રાખો. રેગ્યુલર લાઈફસ્ટાઈલ એટલે તમારે ફિક્સ ટાઈમ પર ઊંઘી જવું પડે અને ફિક્સ ટાઈમ પર ઉઠી જવું પડે. એ રેગ્યુલર બેઝ પર કરવાનું. જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેશો, 6 થી 7 કલાકની પૂરતા પ્રમાણમાં ઊંઘ લેશો તો તમારું સ્ટ્રેસ લેવલ કાબૂમાં રહેશે અને સ્ટ્રેસ લેવલ કાબૂમાં રાખવાથી તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એ બી કાબૂમાં રહેશે અથવા ઓછામાં ઓછી દવાઓ સાથે કાબૂમાં રહેશે.